તો આ તરફ રાજકોટમાં જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જનરલ બોર્ડમાંથી વિપક્ષી નેતાઓને માર્શલે બહાર કાઢ્યા હતા। વસરામ સાગઠિયા અને કોમલ ભરાઈને ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા। ફાયરના જવાનો દ્વારા ટીંગાટોળી કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। તો સ્ટેન્ડિંગ ચેરમેન અને વસરામ સાગઠિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું અને ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવ્યા। રોડ રસ્તાના પ્રશ્નો ન લેવાતા બોર્ડમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ચારે તરફ ખાડા છે તેવું વસરામ સાગઠિયાએ કહ્યું। તો પ્રજાના મુદ્દા જ નથી લેવાતા, લોકો રસ્તા ઉપર નીકળી શકતા નથી। વસરામ સાગઠિયાના વિરોધને ડ્રામેબાજી ગણાવી હતી અને પાટાપિંડી સાથે કોંગ્રેસ નેતાઓએ જ્યારે વિરોધ કર્યો ત્યારે રાજકોટના મેયરે કહ્યું, નાટક બંધ કરો। તો મહાનગરપાલિકાના જનરલ બોર્ડના આ દ્રશ્યો કે જ્યાં સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર અને સામે કોંગ્રેસના નેતાઓ દ્વારા શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। વસરામ સાગઠિયાએ કહ્યું કે રોડ રસ્તાના પ્રશ્નો લો અને પાટાપિંડી કરીને કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેને મેયરે નાટક ગણાવ્યું હતું। તેમની એક જ માંગ હતી કે રોડ રસ્તાની મરામત, સમારકામ અને હાલમાં રાજકોટની પરિસ્થિતિ અંગે પ્રશ્નો લેવામાં આવે, પરંતુ જ્યારે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેમને ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। વિરોધ એટલો ઉગ્ર બની ગયો હતો કે વસરામ સાગઠિયા છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયરના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ખાડાને લઈને વિરોધ કરી રહેલા કોંગ્રેસના વિપક્ષી નગરસેવકો છે તેમને અત્યારે માર્શલો દ્વારા બહાર કાઢ। મકબલભાઈ, શું કહેશો તમે? આ વિરોધ કરવામાં આવ્યો। વિરોધ કરનારા જે નગરસેવકો છે તમામને અહીંયા માર્શલો દ્વારા પકડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। મકબૂલ દાઉદાણી છે એમને અહીંયા બહાર કાઢવામાં આવી રહ્યા છે। બીજા નગરસેવકો છે વસરામ સાગઠિયા, એમને અહીંયા બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે। જો માર્શલો છે તેમની સાથે અહીંયા તમામ જે વિપક્ષના નગરસેવકો છે એમની સાથે ઝપાઝપી કરવાની કોશિશ છે તે કરવામાં આવી રહી છે। મેયર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે વસરામ સાગઠિયા છે તેમની સાથે બે મહિલા નગરસેવકો છે, મહિલા નગરસેવકો છે તેમનો હાથ ચાલવાની કોશિશ કરવામાં આવી રહી છે। આ તમામ ચારે ચાર નગરસેવકો અત્યારે જનરલ બોર્ડની અંદર હાજર છે અને તેમને બહાર કાઢવામાં મેયર વારંવાર કહી રહ્યા છે કે આ વિપક્ષના નગરસેવકો છે તેમને અહીંથી દૂર કરવામાં આવે। માર્શલો છે વિપક્ષના નગરસેવકો વસરામ સાગઠિયા, કોમલ ભારાઈ, ભાનુબેન સોરાણી આ ત્રણને બહાર કાઢવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। ભાનુબેન, શું જે પ્રકારે અહીંયા એક પછી એક ભાનુબેનની સાથે પણ ઝપાઝપી થઈ રહ્યા દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે વસરામ સાગઠિયા છે એમને અહીંયા ચાર માર્શલોએ ઘેરી લીધા છે। વસરામ સાગઠિયા છે એને બહાર કાઢવા માટે પૂરેપૂરું જોર છે તે લગાડવામાં આવી રહ્યું છે। વસરામ સાગઠિયાની ટીંગાટોળી કરીને અહીંયા તેમને બહાર કાઢવાની કોશિશ છે એ કરવામાં આવી છે। જનરલ બોર્ડ છે તેમાંથી અહીંયા સૂત્રોચ્ચાર કરવામાં આવે છે। વસરામ સાગઠિયા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે ભાજપની આબરૂ જવા દો માં, ભાજપની આબરૂ લો માં, ભાજપના નામે લૂંટ કરો માં, ભાજપના નામે લૂંટ કરો માં। અરે ભાજપ, અરે ભાજપ। સાગઠિયાની ટીંગાટોળી કરીને અહીંયા જનરલ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો જનરલ બોર્ડની અંદર ખાડાને લઈને જે નગરસેવકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ચારે ચાર નગરસેવકો છે તેમને અહીંયા હવે આ પૂરું બોર લઈ લો બહાર કાઢવામાં પેલા બધા શાંત